નમસ્કાર ખેડૂત મિત્રો, આગળના ભાગમાં આપણે અપીલ, રિવિઝન અને રિવ્યુ વિશેની ઉપયોગી માહિતી આપણે શેર કરી હતી. આ વિડીયોમાં આપણે કાયદા દ્વારા પ્રસ્થાપિત કરવાની પ્રક્રિયા, કોઈ પણ ભોગ બનનાર પક્ષકાર જો કચેરી દ્વારા કરવામાં આવતી પ્રક્રિયા ન્યાયિક, વ્યાજબી અને કુદરતી ન્યાયના સિદ્ધાંત અનુસાર જો કરવામાં ન આવી હોય અને કાયદેસર હક અને અધિકાર હોવા છતાં તેના વિરુદ્ધ જો હુકમનામું કરેલ હોય તો તે મામલતદાર જે હુકમ કરે છે એને ચેલેન્જ કરવા માટે તે પ્રાંત અધિકારી એટલે કે નાયબ કલેક્ટર જોડે અરજી અથવા અપીલ કરી શકે છે. આગળ મેં જણાવ્યું હતું કે જો પ્રાંત ઓફિસર જો તમારા વિરુદ્ધ હુકમનામું કરે તો તમે કલેક્ટરમાં જઈ શકો છો અને કલેક્ટર વિરુદ્ધ જો તમારા વિરુદ્ધ હુકમનામું થયેલ હોય તો તેને પડકારવા માટે અપીલીય જોગવાઈ છે એસઆરબી અથવા રાજ્ય સરકારમાં તમે જઈ શકો છો. હવે આ કાર્યવાહી ની જે પ્રક્રિયા જે છે એ ન્યાયિક અને કુદરતી ન્યાયના સિદ્ધાંત અનુસાર હોવી જોઈએ કે પક્ષકારને સાંભળવાની તક આપેલી હોય, કુદરતી ન્યાયના સિદ્ધાંતનું પાલન કરેલું હોય અને એ સિદ્ધાંતો વિરુદ્ધ જ્યારે જોગવાઈ પક્ષકારને સહન કરવાનો વારો આવતો હોય ત્યારે અપીલ કાયદાની કલમ 205 અનુસાર અપીલ કઈ રીતે કરવી અને અપીલ કયા અધિકારીને કરવી એના વિશેની માહિતી. મહેસૂલી અધિકારીના હુકમથી નારાજ પક્ષકાર તેનાથી ઉચ્ચ અધિકારીને અપીલ શેમાં કરશે તો લેખિતમાં અપીલ કરશે. હવે લેખિતમાં અપીલ કરવાની સાથે સાથે એ જમીન મહેસૂલના કાયદા અનુસાર જમીન મિલકત સાથે સંકળાયેલા દસ્તાવેજી પુરાવા સાથે, દસ્તાવેજ પુરાવો એટલે કે 7 ગામ નમૂના નંબર 7 અને 12 તેમજ ગામ નમૂના નંબર 6 નું હક્કપત્રક, એની જે નોંધો જે છે કોઈ કચેરી દ્વારા નોંધ જો પ્રમાણિત કરવામાં આવી હોય અને એ તમારી વિરુદ્ધ હોય, કોઈનો હક હિસ્સો લાગુ પડતો ન હોય તો છતાં પણ પ્રમાણિત થઈ ગઈ હોય તો આ બધા સાધનિક જે કાગળો જે છે તમારે એકઠા કરી ત્યાર પછી યોગ્ય સ્ટેમ્પ ડ્યુટી ભરી એટલે સ્ટેમ્પ ભરીને યોગ્ય સ્ટેમ્પ કોર્ટ ફી ભરીને તમારે અપીલ કરવાની, સ્ટેમ્પ ફી તો નહીં પણ યોગ્ય કોર્ટ ફી ભરીને તમારે અપીલ કરવાની હોય છે કોર્ટ ફી સાથે. હવે તમે મામલતદારના હુકમ સામે જ્યારે તમે પ્રાંત ઓફિસરને જ્યારે અપીલ કરવા જાઓ છો તો એની ચોક્કસ સમય મર્યાદા હોય છે. તો મામલતદારે જે હુકમ કરેલો હોય એનાથી તમારે 60 દિવસમાં જે તમારી અપીલ જે છે એ તમારે પ્રાંત ઓફિસરને કરી દેવી પડે છે. અથવા પ્રાંતે જો કોઈ હુકમ કરેલો હોય તો કલેક્ટરને પણ એ અરજી તમારે 60 દિવસમાં કરી દેવાની હોય છે. અને જો 60 દિવસની સમય મર્યાદા તમે ચૂકી ગયા હોય તો તમારે વિલંબ માફીની અરજી સાથે કલેક્ટરને અરજી કરવાની રહે છે. એક તો તમારી અપીલીય અરજી અને બીજી સાથે સમય મર્યાદા એટલે વિલંબ દર ગુજરની અરજી પણ તમારે કરવાની હોય છે. તો હા તો ઉપયોગી વિડીયો જો ગમ્યો હોય તો ઘણા ખેડૂત મિત્રોને લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરવું ભૂલશો નહીં. જય જવાન, જય કિસાન.